તો લાસ્ટ ટાઈમ આપણે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ઉપર ડિસ્કશન કરેલી. જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ is shown by restricted rotation system and it may be various type of system. pi bond પણ હોઈ શકે, ડાય ring પણ છે, and there is one special case, interphenyl compounds, where due to steric hindrance sigma bond rotation is not allowed, or we can say it is stopped. આપણે બહુ બલ્કી ગ્રુપ બધા મૂકી દઈએ તો પછી બે ફિનાઇલ રિંગનું રોટેશન ના થઈ શકે, એની પણ આપણે ડિસ્કશન કરીને. ઓપન ચેઇનની અંદર સી ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ એન ડબલ બોન્ડ એના બધા તો છે જ. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડની વાત કરીએ, એન્ડોસાયક્લિક ડબલ બોન્ડ, બધાની આપણે એક પછી એક કેસની ડિસ્કશન કરેલી છે. થોડા પોઈન્ટ રિવાઇઝ કરીને પછી આપણે આગળ વધી જઈએ. પેલું છે પાઈ બોન્ડ. તો પાઈ બોન્ડ ઇન ઓપન ચેઇન સ્ટ્રક્ચર પ્રોવાઇડેડ ધેટ ધી ગ્રુપ શુડ બી ડિફરન્ટ. પછી અહીંયા આગળ તમે હાઇડ્રોજન કરી દો તો ન ચાલે, અલગ અલગ ગ્રુપ છે એ હોવા જોઈએ. સીસ 1,2 ડાયક્લોરો ઇથિન છે અને ટ્રાન્સ 1,2 ડાયક્લોરો ઇથિન, બેના બોઇલિંગ પોઈન્ટ જોઈ જો, બહુ ડિફરન્સ છે. બીજું એક્ઝામ્પલ આપણે કયું લીધું હતું? મલેઇક એસિડ અને ફ્યુમારિક એસિડ. C4H4O4, મલેઇક એસિડ, ફ્યુમારિક એસિડ. આને તમે છે એ હીટિંગ કરો તો ડિહાઇડ્રેશન થાય અને એનહાઇડ્રેટ બને. આમાં એવું ન થાય, અને બહુ જ હીટિંગ કરો એટલે પેલા એમાંથી મલેઇક બને અને પછીથી આ બને. આ 130 છે ને અહીંયા આગળ 286 મેલ્ટિંગ પોઈન્ટ છે. તો અલગ અલગ આપણે એના એક્ઝામ્પલ છે એ કરેલા. રિંગની વાત કરીએ તો રિંગની અંદર જ્યારે સીસ અને ટ્રાન્સ જોવાનું હોય તો એટલીસ્ટ વી રિક્વાયર્ડ 8 કાર્બન રિંગ. 8 મેમ્બર રિંગ હોય તો જ છે એ સીસ ટ્રાન્સ થઈ શકે, બાકી ન થઈ શકે. અહીંયા આગળ છે એ તમે જો, આ સીસ છે અને અહીંયા ટ્રાન્સ છે. આ હાઇડ્રોજન છે એ અંદરની સાઈડ સ્ટેરિક હિન્ડ્રન્સ કરે છે એટલે 8 મેમ્બરની રિંગ અનસ્ટેબલ છે. 12 મેમ્બરની રિંગમાં 11-12 રિંગમાં એવો પ્રોબ્લેમ નથી. અહીંયા આગળ સાઇઝ ઓફ કેવિટી ઇઝ લાર્જર, અને એટલા માટે થઈને અહીંયા આગળ છે એ ટ્રાન્સ વધારે સ્ટેબલ છે, સીસ ઓછું સ્ટેબલ છે. તો આ બેની અંદર છે એ આપણે એક્ઝામ્પલ આ બધા છે એ કરેલા. સેકન્ડ આપણે જોયું રિંગની અંદર. પછી આપણે છે એ પ્રેક્ટિસ કરી એક્ઝોસાયક્લિક પાઈ બોન્ડ, એટલે એક પાઈ બોન્ડ હોય ખરી પણ રિંગની બહાર હોય. મેં તમને એવું શીખવાડ્યું કે ભાઈ આ કાર્બન છે ને એક્સપાન્ડ કઈ રીતે કરવાનો. इस कार्बन को हम कैसे एक्सपांड करेंगे? एक बार क्लॉकवाइज रोटेशन देख लो, एक बार एंटी क्लॉकवाइज रोटेशन देख लो, दोनों के दोनों बराबर है. क्लॉकवाइज देखो तो यहाँ पर कार्बन ये वाला है, फिर और एक कार्बन ये बराबर है. ऐसे देखना है. यहाँ ये थोड़ी मिस्टेक है, इसमें क्या आ जाएगा भाई? इसमें तो अलग अलग ग्रुप आपको दिखते हैं, देखो ये 1, ये 2 और ये 3. तो ये 1, 2, 3, यहाँ पर आपको क्लोरीन मिलेगा. ये अलग अलग है, इसके अंदर सेम हो रहा है, देखो. तो एक बार क्लॉकवाइज, एक बार एंटी क्लॉकवाइज, ये आपको देखना है. और ऐसे क्वेश्चन भी हमने सॉल्व किए थे, ये सब हमने कर दिए हुए हैं. तो इसमें अब नहीं, हम देखते हैं आगे. देखें, ऐसे कंपाउंड भी आपको दिए जा सकते हैं जिसके अंदर कुछ सब्स्टिट्यूशन जैसा दिखता नहीं है, पर फिर भी वो सीस ट्रांस तो है. देखो इन दोनों में बेंजीन रिंग एक ही और है, और यहाँ पर ये दोनों बेंजीन और बेंजीन रिंग આમને સામને है. તો અહીંયા આગળ આપણે છે ઈ જોઈએ તો આ ટ્રાન્સ કેવા છે? પેલું સીસ. આમાં ક્લોરીન માટે એવું છે, આ સીસ છે, સામે લખ્યું છે એ ટ્રાન્સ છે. તો અલગ અલગ કોઈ પણ રીતે ભાઈ તમને દેખાવું જોઈએ L1 ઇઝ નોટ ઇક્વલ ટુ L2 થવું જોઈએ કોઈ પણ કન્ડિશનની અંદર. ઓકે, ડાય સબસ્ટિટ્યુટેડ રિંગ, એને મેં તમને કીધું ભાઈ આવી રીતે બોન્ડમાં બતાવો તો એ વધારે બેટર છે. પછી આપણે છે આનું એક્ઝામ્પલ પણ કર્યું. તમે 3 ને 12 રાખો, બરાબર. ક્લોરીન ને અંદર લઈ જાઓ, એક મિથાઇલ ને અંદર લઈ જાઓ, પછી 3 ને અંદર લઈ જાઓ તો એ આ જ કહેવાય, બરાબર છે. નેક્સ્ટ, આ એક્ઝામ્પલ પણ તમે લોકોએ છે એ કર્યું પ્રેક્ટિસ માટે. 1, 2, 3, 4 ટેટ્રા બ્રોમો સાયક્લોબ્યુટેન, આ એક્ઝામ્પલ પણ તમે કરી લીધું. હવે તમારું કામ છે એ બીજું છે, તમારે 1, 2, 3, 4, 5 પેન્ટા મિથાઇલ સાયક્લોપેન્ટેન ના બનાવવાના છે. બનાવો ચલો, પછી હું બનાવતા શીખવાડું છું. પેલું તો એવું બનાવશો કે બધા બોન્ડ બહારની સાઈડ હોય ટુવર્ડ વ્યુઅર, એટલે કે વેજ બોન્ડમાં બધા. પછી એક એક ને ડેશ બોન્ડમાં લઈ જાઓ.
ચલો ભાઈ, ડ્રો થઈ ગયું હોય તો જુઓ. પેલો સ્ટ્રક્ચર તો તમે આવું બનાવશો, બધા બારની સાઈડ. આ ફર્સ્ટ સ્ટ્રક્ચર તો આવી રીતે બની જશે. સેકન્ડ માટે શું કરશો? એક મિથાઇલ ને પાછળની સાઈડ, બેક સાઈડ તમે મૂકી દો. પછી બે મિથાઇલ ને મૂકી દો, તો એ બે મિથાઇલ 1 2 પોઝિશન ઉપર પણ હોઈ શકે ને 1 3 ઉપર પણ પોસિબલ છે. પછી અહીંયા આગળ તમે મૂકો તો એ 1 3 જ કહેવાય. અને 3 મિથાઇલ ને તમે પાછળ લઈ જાઓ તો એ પછી આ જ સ્ટ્રક્ચર કહેવાય. એટલે ટોટલ આની અંદર 1 2 3 અને 4 આન્સર આવવો જોઈએ તમારો. તમારો આન્સર છે આની અંદર થવો જોઈએ 4. બરાબર. તમે ભાઈ 3 મિથાઇલ ને પાછળ નહીં લઈ જઈ શકો, બે ને જ લઈ જઈ શકો. તમને જ્યારે અહીંયા આગળ રિંગ ની અંદર ઓડ નંબર મળે ને, માન લો કે આ 5 મેમ્બરની રિંગ છે, સાંભળો. તમે પેલા 4 મેમ્બરની રિંગમાં ટ્રાય કરી, અહીંયા આગળ છે એ 5 મેમ્બરની રિંગમાં ટ્રાય કરી, તમે ચલો 6 મેમ્બરની રિંગમાં ટ્રાય કરો છો, 7 મેમ્બરની રિંગમાં ટ્રાય કરો છો. આમાં મેક્સિમમ કેટલા ગ્રુપને તમે પાછળ લઈ જઈ શકો? 2. આ તો સિમેટ્રિકલ છે ને ભાઈ. જો જ્યારે આવી ટાઈપની સિચ્યુએશન આવે, ઓડ નંબર, આમાં તો C4 છે, આમાં ચલો C5 છે, તો તમારે ઉપરવાળો આલ્કેન જોવાય. આમાંય તમે મેક્સિમમ 2 કાર્બનને જ લઈ જઈ શકો. આ જો તમે આને સિમેટ્રિકલ છે, બરાબર છે, આને અહીંથી કટ કરી દઈએ આપણે, આવી રીતે છે એ તમે કટ કરી દો. કેટલા ગ્રુપને આની અંદર તમે પાછળ લઈ જઈ શકો? બોલો, કાર્બન કેટલા છે આની અંદર? આ રિંગ કેટલાની છે? 6 ની. કેટલા કાર્બનને તમે પાછળ લઈ જઈ શકો? 3. અડધા. રિંગ હોય ને એની કરતા અડધાને પાછળ લઈ જઈ શકો. અચ્છા, આમાં પણ તમે 3 ને જ પાછળ લઈ જઈ શકશો. નાની રિંગ હોય ને એની ઉપરની ઈ જોવાની, અને જેટલા કાર્બન હોય એની કરતા હાફ કરી દેવાના. આમાં 4 કાર્બન છે તો 2 કાર્બનને પાછળ લઈ જઈ શકાય. આ 5 છે તો એની ઉપરનો જોવાનો તમારે. આ 7 છે તો 6 નો જે આન્સર આવે એ જ આમાં આન્સર આવે. એક હજી વધારે ક્વેશ્ચન ડિફિકલ્ટ કરીએ. ચલો, તમને આવું કીધું છે કે ભાઈ 1 2 3 4 5 6 હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન, એટલે આનું બેઝિક સ્ટ્રક્ચર તો આવી રીતે બની જશે. બધી જ જગ્યાએ ક્લોરીન છે. ચલો, આવી રીતે બધી જગ્યાએ ક્લોરીન મૂકી દો. આમાં બનાવો, વિચાર કરો. 1 2 3 4 5 6 હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન. ચલો ભાઈ, ફર્સ્ટ સ્ટ્રક્ચર કયું આવશે? ઓલ ક્લોરીન એટમ્સ ટુવર્ડ વ્યુઅર. ચલો, મને આન્સર કયો પેલા, કેટલા બને છે? જે કોઈ પણ સેન્ટરને જવાબ આપવો હોય એ રેન્ડમલી કોઈ પણ બોલો, કોઈ વાંધો નથી. ટોટલ કેટલા બને છે? એક તો મેં કહી દીધું અહીંયા આગળ. 8 બને. 8. 8 બને છે. ઓકે, ચલો બીજા કોઈ? 7 બને. 7 બને છે. 7 બને છે. ઓકે, અમદાવાદ સેન્ટર, 8 મોરબી 2, મોરબી 2, 8 વૈદેહી બેન. ઓકે, જોઈ લઈએ, રિફર કરી લઈએ. પહેલા એક તો આ બનશે, પછી શું થશે? એક ને તમે પાછળ મોકલો એટલે આ સેકન્ડ સ્ટ્રક્ચર. હવે 3 સ્ટ્રક્ચર એવા બનશે, ઓલું તમે ઓર્થો મેટા પેરા કરતા હતા ને એવી રીતે. અહીંયા આગળ 2 ક્લોરીન 1 2 ઉપરના પાછળની સાઈડ, પછી 1 3 ઉપર પાછળની સાઈડ, અને 1 4 ઉપર પાછળની સાઈડ. એની જેવું જ વિચારી શકાય ને? બરાબર છે. અને હવે 3 3 ક્લોરીન લઈને આપણે કરી જોઈએ. મેક્સિમમ 3 ને પાછળ મોકલી શકાય તો 1 2 3, 1 2 અને 4, પછી 1 3 અને 5. એટલે આ 3 અને આ 3 6 7 અને 8. 8 આન્સર તમારા બધાનો સાચો છે. 8 આન્સર છે એ આવશે. સરસ. ચાલો નેક્સ્ટ, આપણે બાયફિનાઇલ કમ્પાઉન્ડ ની વાત કરી હતી. આ ફિનાઇલ રિંગ રોટેશનમાં જ હોય, કન્ટિન્યુ, એ રોટેશન કર્યા જ કરે. પણ જો હું અહીંયા આગળ બલ્કી ગ્રુપ લગાડી દઉં તો પછી હવે રોટેશન ન થાય, અને આવી રીતે છે એ ફ્લેટ થઈ જાય. હવે આની અંદર રોટેશન ન થાય. પણ આમાં જીઆઈ ન જોઈ શકાય, કારણ કે આમાં તો બેના પ્લેન અલગ અલગ છે. એક વર્ટિકલ છે ને એક પરપેન્ડિક્યુલર. આખું સમજો છો ને, હોરિઝોન્ટલ ને વર્ટિકલ. સીધું પ્લેન છે ને એક આમ આડું પ્લેન છે. વર્ટિકલ એટલે આ ઊભું પ્લેન. ઓકે,
હોરાઇઝોન્ટલ એટલે આડું પ્લેન, આવી રીતે બહાર આવતું હોય એ સમતલ. બે પ્રકારના છે અહીંયા આગળ. તો આપણે એક કામ કરીએ, હજી એક ફિનાઇલ રિંગ અહીંયા આગળ લગાડો. તમને એક્ઝામમાં આવી રીતે ડ્રો કરીને આપેલું હોય, તમારે એને આવી રીતે વિચારવાનું છે. આ ફર્સ્ટ અને થર્ડ રિંગ છે એ એક જ પ્લેનમાં, વચ્ચેની રિંગ આમ પરપેન્ડિક્યુલર, રોટેશન તો કઈ થવાનું નથી. બીઆર બીઆર એક સાઈડ, આયોડિન આયોડિન એક સાઈડ, સીસ અહીંયા આગળ બીજું તમને દેખાશે ટ્રાન્સ, બીઆર અને બીઆર સામ સામે આવી ગયા. એટલે એવું જરૂરી નથી કે અહીંયા આગળ છે એ તમને કોઈ ગ્રુપ મૂકીને આપે તો જ તે. રિંગની અંદર હિટ્રો એટમ હોય તોય થાય. આ પણ મેં તમને કીધું, તો આમાં નાઇટ્રોજન જો અહીંયા આગળ, આમાં એક્ઝામ્પલમાં છે અહીંયા આગળ જો, અહીંયા એક નાઇટ્રોજન લગાડી દઈએ, આવું બની શકે ભાઈ. અહીંયા આગળ એક નાઇટ્રોજન લગાડી દઈએ, અહીંયા રાખીએ, તો આમાં બે નાઇટ્રોજન અને નાઇટ્રોજન એક જ સાઈડ છે. આમાં આને આ કેવા થઈ ગયા? ઓપોઝિટ સાઈડ. સિસ ટ્રાન્સ પોસિબલ થાય. જરૂરી નથી કે તમને અહીંયા આગળ તે ગ્રુપ લગાડીને આપે. રિંગની અંદર એટમ હોય તોય ચાલે. બરાબર? ચલો નેક્સ્ટ. આ તો કર્યા છે ક્વેશ્ચન બધાના, જીઆઈ ડ્રો કરવાની તમને હોમવર્કમાં વાત કરી હતી. હવે જોવાનું છે બાયસાયક્લો કમ્પાઉન્ડ. બાયસાયક્લો કમ્પાઉન્ડ ની અંદર તમારે છે એ પર્ટિક્યુલર લેવાનું છે ડેકાલિન. આ સાયક્લોહેક્ઝેન, હજી એક આને જોડી દો તો આને કહેવાય ડેકાલિન. બરાબર છે? ડેકાલિન. આની અંદર નેપ્થેલિન નું રિડ્યુસ્ડ ફોર્મ છે. તમને એ તો ખબર છે કે આની અંદર બે રિંગ છે, તો આ રિંગ છે એ એકચ્યુઅલી શેમાં હોય? સાયક્લોહેક્ઝેનમાં. આ રિંગ સાયક્લોહેક્ઝેનમાં હોય. બોન્ડ કયા કયા ટાઈપના? એક્શલ અને ઇક્વિટોરિયલ. હું એક કામ કરું છું, અહીંના હાઇડ્રોજનને એક્શલ રાખું છું, અહીંના હાઇડ્રોજનને એક્શલ રાખું છું. તો પછી સેકન્ડ રિંગ મારે બનાવવી હોય તો સેકન્ડ રિંગ છે એ કંઈક આવી રીતે છે એ બની જશે. આ એક રિંગ છે, આ બીજી રિંગ છે, પણ તમે જો આમાં એચ અને એચ ઓપોઝિટ છે. ધેટ મીન્સ ઇટ ઇઝ ટ્રાન્સ. તમે આવું પણ કંઈક વિચારી શક્યા હોત. આ ફર્સ્ટ રિંગ જોજો ભાઈ, હું અહીંયા આગળ હવે એકને તો એક્શલ રાખું છું, બીજાને છે એ રાખું છું ઇક્વિટોરિયલ. આ બે કયા છે? એક્શલ એક્શલ. એક લખું છું હવે એક્શલ અને ઇક્વિટોરિયલ. જેના જે બોન્ડ બાકી હોય અને બહાર કાઢો. પહેલામાં એક્શલ આવી ગયો તો આમાંથી કયો બોન્ડ નીકળશે? ઇક્વિટોરિયલ. ચલો આમાં ઇક્વિટોરિયલ બોન્ડ આવી ગયો તો આમાંથી કયો નીકળશે? એક્શલ. બસ આ બેને છે એ તમે જોડી દો. બરાબર? આ બેને છે એ આપણે જોડી દઈએ અને આવી રીતે છે એ આઇસોમેરિઝમ બનાવી શકીએ. થઈ ગયું. આ ફર્સ્ટ રિંગ, આ સેકન્ડ રિંગ. તો ઇન શોર્ટ આમાં તમને દેખાય છે ઓપોઝિટ, અને આમાં તમને બે એક જ સાઈડ દેખાય છે. આ થઈ ગયું સિસ અને આ છે એ થઈ ગયું ટ્રાન્સ. પ્રોપર એરેન્જમેન્ટ ડ્રો કરીને બતાવું છું અહીંયા આગળ, સ્ટ્રક્ચર બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. જોઈ લો, આ સિસ કહી શકાય અને આને કહી શકાય ટ્રાન્સ. તો તમે એને આવી રીતે છે એ ડ્રો કરી શકો. બે હાઇડ્રોજન અપસાઇડ, એક ઉપર ને એક નીચે. તમને સાયક્લોહેક્ઝેન બે જોડેલા આપેલા હોય તેને બાયસાયક્લો કહેવાય. ફ્યુઝડ રિંગ કહેવાય. ફ્યુઝ એટલે બે કાર્બન ને કોમન રાખીને જોઈન્ટ થાય. એક કાર્બન કોમન રાખીને જોઈન્ટ થાય તો સ્પાઇરો. બે કાર્બન કોમન રાખીને જોઈન્ટ થાય તો ફ્યુઝ રિંગ. તો ફ્યુઝ રિંગના આ બે હાઇડ્રોજન છે એ તમને સિસ ટ્રાન્સ જ્યોમેટ્રી બતાવી શકે. બરાબર? તમે આ ન ડ્રો કરો, ના ડ્રો કરો તોય ચાલે. બરાબર? બે માંથી જે અને બહુ સિમ્પલ વેમાં ડ્રો કરો. આ તમે 3D લાગે ઇફેક્ટ એટલે આવી રીતે ડ્રો કર્યો, બાકી તમે આવી રીતે ડ્રો કરી દો ચાલે. જો એક બોન્ડ છે એ બહારની સાઈડ, બીજો બોન્ડ છે એ પણ બહારની સાઈડ. તમારે ડાયરેક્ટ આવી રીતે ડ્રો કરી દો તો ચાલે. હા, પણ એક એક ખરું, અહીંયા આગળ છે આ બે કયા હશે? એક્શલ એક્શલ. ભાઈ એક્શલ એક્શલ હોય તો જ ટ્રાન્સ થાય. અને અહીંયા આગળ કયા હશે? એક એક્શલ અને બીજું ઇક્વિટોરિયલ, તો અહીંયા આગળ સિસ થાય. આ નોટ ડાઉન કરી લ્યો. અઘરો ક્વેશ્ચન બનાવવો હોય તો આમાંથી બને.
એકવાર આ જોયેલું હોય ને એકવાર શીખેલું હોય તો જ મગજમાં આવે કે ભાઈ અહીંયા આગળ આ એક્સેલ ટ્રાન્સ છે, એક્સેલ ઇક્વિટોરિયલ સીસ છે. ઓન ધ ટાઈમ ઓન ધ સ્પોટ કોઈ દિવસ છે એ આનો વિચાર આવે જ નહીં. સાયક્લોહેક્સેનમાં તરત ક્લિક થાય એ બહુ અઘરું છે. ચલો નેક્સ્ટ. હવે આપણે લઈએ કોન્જુગેટેડ ડાઈ. કોન્જુગેટેડ એટલે એક મૂકીને એક બોન્ડ હોય એને કોન્જુગેટેડ કહેવાય. આઈયુપીએમાં આપણે આઈયુપીએસસી માં બધું કરેલું જ છે. તો આમાં એક સાઈડ ક્લોરીન એક સાઈડ બ્રોમિન રાખીએ. આ સિમેટ્રિકલ કમ્પાઉન્ડ નથી, અનસિમેટ્રિકલ કહીએ કાંઈ, કારણ કે એક સાઈડ ક્લોરો ને એક સાઈડ બ્રોમો છે. કેટલા બની શકે? 4. કયા કયા? ચલો સીસ સીસ, પછી ટ્રાન્સ ટ્રાન્સ, સીસ અને ટ્રાન્સ, પછી ટ્રાન્સ અને સીસ. 4 બનશે. સીસ સીસ બનશે, સીસ ટ્રાન્સ બનશે, ટ્રાન્સ ટ્રાન્સ બનશે ને ટ્રાન્સ સીસ બનશે. 4 બનશે. આ કમ્પાઉન્ડ છે એ સિમેટ્રિકલ નથી, અલગ ટાઈપનો છે. Cl CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH અને Br. તમે ભાઈ લેફ્ટ સાઈડ થી જે આઈયુપી એક નેમ આપો એ રાઈટ સાઈડ થી ન આપી શકો. અહીંયા 1 ઉપર ક્લોરો પણ આમાં 1 ઉપર બ્રોમો. હવે હું તમને એક ક્વેશ્ચન આપું કે ચલો હું બે છેડા ઉપર CH3 કરી દઉં, આમાં કેટલા બને? વિચારો. ધીસ ઇઝ સિમેટ્રિકલ કમ્પાઉન્ડ. અહીંયા 1 આપો તોય ભલે, અહીંયા 1 આપો તોય ભલે. આમાં કેટલા બનશે વિચારો. ચાલો પહેલા તો ઈ ચેક કરી જોવો, આ બે પાઈ બોન્ડ સીસ ટ્રાન્સ કરી શકે એમ છે? તો આમાં અલગ અલગ ગ્રુપ છે, કરી શકશે. આમાં અલગ અલગ ગ્રુપ છે, આઈ કરી શકશે. બે સેન્ટર ની અંદર સીસ ટ્રાન્સ વિચારો. આમાં 4 બનતા હતા, આમાં કેટલા બને છે? લોજિકલી વિચારવાનું. આ જે ડબલ નીટ છે ભાઈ. ચલો જ્ઞાનવલી સેકન્ડ બેન્ચ ઉપર બેન બેઠા છે, તમે આન્સર આપો. 3 આવે છે. ઓકે. સુચિબેન તમે બોલો. સર 3. ઓકે ગુડ. જો ધીસ કમ્પાઉન્ડ ઇઝ સિમેટ્રિકલ, તો પહેલા માની લો કે આપણે બનાવીએ સીસ અને સીસ. મિથાઇલ અને મિથાઇલ એક સાઈડ, સીસ એન્ડ સીસ. હવે આપણે કયું બનાવી શકીએ? ટ્રાન્સ એન્ડ ટ્રાન્સ. મિથાઇલ એન્ડ મિથાઇલ, ટ્રાન્સ એન્ડ ટ્રાન્સ. અચ્છા, હું સીસ ટ્રાન્સ બનાવું કે ટ્રાન્સ સીસ બનાવું, એ તો બે એક જ કહેવાય ને. This compound is symmetrical, that means trans cis or cis trans એ બે એક જ કહેવાય. તો આ ખબર પડવું જોઈએ. આ ખબર પડી જવી જોઈએ તમને. સિમેટ્રિકલ છે તો એક ઓછો બને. હા, અનસિમેટ્રિકલ હોત, ચલો એક અહીંયા મિથાઇલ અને એક ઇથાઇલ હોત તો ફરીથી 4 બની જાત, પણ આમાં નહીં થાય. આ લીધા આપણે કોન્જુગેટેડ ડાઈ. ડાયરેક્ટ એક જ કાર્બન ઉપર બે હોય એવા કરીએ તો એને કહેવાય ક્યુમ્યુલેટેડ ડાઈ. ક્યુમ્યુલેટેડ. અને એને છે એ બીજું શું બોલાય? ક્યુમ્યુલિન એવું પણ બોલાય. આ આપણે અહીંયા આગળ ડ્રો કરી દીધા. તો ક્યુમ્યુલિન છે એ બે ટાઈપના છે, ઓડ ક્યુમ્યુલિન અને ઇવન ક્યુમ્યુલિન. ઓડ એટલે એકી સંખ્યા વાળા અને ઇવન એટલે બેકી સંખ્યા વાળા. આનું વર્ગીકરણ પાઈ બોન્ડ ને આધારે થાય. પાઈ બોન્ડ 3, 5, 7 હોય. એક નો કહેવાય. એક હોય તો એને ડાઈન નો કહેવાય. એક હોય તો એને ડાઈન નો બોલાય. આ તો છે એ કેવા છે ભાઈ? ક્યુમ્યુલેટેડ ડાઇન્સ.
એને શોર્ટ ફોર્મ, એને ક્યુમ્યુલિન પણ બોલાય. જો માન લો કે આમ લખીએ આપણે CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2, કેટલા પાઈ બોન્ડ છે? 2. તો આ જે છે ને આને કહેવાય E1 ક્યુમ્યુલિન. E1 ક્યુમ્યુલિન, પાઈ બોન્ડ 2 છે. અને આમાં દરેકે દરેક કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન અલગ હોય. sp2 હોય, isp હોય, isp2 હોય. પાઈ બોન્ડ અલગ અલગ રીતે હોય આની અંદર. પાઈ બોન્ડ તમે જે સમજો છો એમ પાઈ બોન્ડ નથી. ચલો પેલો પાઈ બોન્ડ છે આવી રીતે છે. ધીસ ઇઝ ફર્સ્ટ પાઈ બોન્ડ. વચ્ચેનો કાર્બન કયો છે? sp છે, sp. તો sp માં બીજી p ઓર્બિટલ છે અહીંયા આગળ હોય. આ બીજો પાઈ બોન્ડ. બે પાઈ બોન્ડ આવી રીતે પરપેન્ડિક્યુલર હોય. તો બે પાઈ બોન્ડ પરપેન્ડિક્યુલર છે તો આના સિગ્મા બોન્ડ પરપેન્ડિક્યુલર જ હોય. પેલા વાળાના સિગ્મા બોન્ડ અને આ ટર્મિનલ વાળાના સિગ્મા બોન્ડ અલગ અલગ પ્લેનમાં હોય. લેટ મી શો ધ મોડલ. મોડલ જો આ પેલા પાઈ બોન્ડ છે એ આવી રીતે ના બીજાના સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ ને સિગ્મા બોન્ડ બેના પરપેન્ડિક્યુલર હોય. તો સિગ્મા બોન્ડ આના ઊભા પ્લેનમાં, આના આડા પ્લેનમાં આવી રીતે ડ્રો કરી દઉં. આ છે E1 ક્યુમ્યુલિન, બરાબર છે ને? આ ઓડ ક્યુમ્યુલિન 1, 2 ને 3 પાઈ બોન્ડ. બેમાં બહુ ફેર છે જ્યોમેટ્રીમાં. જો ભાઈ આનો પેલો પાઈ બોન્ડ ઊભા પ્લેન, સિગ્મા બોન્ડ ને ફોકસ કરો, આપણે તો એનું જ કામ છે ને. આમાં બે સિગ્મા બોન્ડ અલગ અલગ પ્લેનમાં છે. એક તમારી તરફ આવે છે, એક દૂર જાય છે. જ્યારે આની અંદર એવું નથી, બે હરખા જ પ્લેનમાં છે. બે ટાઈપના હોઈ શકે ઓડ અને ઇવન. જો પાઈ બોન્ડ બે હોય તો આવી જ્યોમેટ્રી હોય, એક અલગ પ્લેનમાં, બીજો અલગ પ્લેનમાં. પણ જો પાઈ બોન્ડ 3 હોય, 5 હોય, 7 હોય તો આ પેલો અને આ છેલ્લા વાળાના સિગ્મા બોન્ડ એક જ પ્લેનમાં હોય. પાઈ બોન્ડ 3 તો આ બેના પ્લેન હરખા. પાઈ બોન્ડ 2 તો આ બેના પ્લેન અલગ અલગ. ઓડ અને ઇવન ક્યુમ્યુલિન, બરાબર છે? ઓડ ક્યુમ્યુલિન ની અંદર બેના સેમ પ્લેન હોય, બરાબર છે? જો આમાં તો પ્લેન જ અલગ અલગ છે, અને પ્લેન અલગ અલગ છે એટલે આની અંદર તમે ન જોઈ શકો. જીઆઈ આની અંદર નો ઓબ્ઝર્વ થાય. કેમ? તો કે અહીંથી તમે માપો લ્યો, અહીંથી તમે આ ડિસ્ટન્સ માપો કે અહીંથી તમે અહીંયા મૂકીને માપો અને બદલાવીને અહીંયા મૂકીને માપો, આ બે હરખા જ થાય. તમે એક કામ કરો, અહીંયા આગળ છે ને અને આમ સાઈડમાંથી જુઓ, વિઝ્યુલાઇઝ ધીસ મોલેક્યુલ ફ્રોમ ધ સાઈડ વ્યૂ. તો આને છે એ જોજો. આ પેલા લખું છું. ઉપર અહીંયા આગળ એ છે, નીચે અહીંયા આગળ બી છે. અહીંથી જોજો ભાઈ, અહીંથી. હવે પાછળની સાઈડ તમને ક્યાં દેખાશે? એ અને બી. તો આ પાછળનો કાર્બન, અહીંયા એ અને અહીંયા આગળ બી. તમે હવે એક કામ કર્યું, આ એને ફેરવીને અહીંયા આગળ લીધો, એને ફેરવીને તમે અહીંયા આગળ મૂકી દો છો. કોઈ નવી અરેન્જમેન્ટ નહીં બને ભાઈ, કોઈ નવી અરેન્જમેન્ટ નથી. પેલા ડિસ્ટન્સ L1 છે, પછીનું ડિસ્ટન્સ L1 જ છે. તો જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ શો નો થાય, બેના અલગ અલગ પ્લેન છે. આ ડિસ્ટન્સ ને તમે L1 કયો અને આ ડિસ્ટન્સ ને L2 કયો તો એ બે સેમ જ આવે. L1 is equal to L2, that's why GI is not possible. E1 ક્યુમ્યુલિન માં તમને જો દેખાતું, એક્ઝામિનર તો તમને આવી રીતે મસ્ત સ્ટ્રક્ચર ડ્રો કરીને આપશે, પણ એ સ્ટ્રક્ચર ડ્રો કરીને આપે, તમારે જોઈ લેવાનું આ પાઈ બોન્ડ કેટલા અહીંયા આગળ. તો કે સર 1 અને 2, પાઈ બોન્ડ 2 છે. 2 પાઈ બોન્ડ એટલે ડિફરન્ટ પ્લેન, અને ડિફરન્ટ પ્લેન એટલે L1 is equal to L2. These two are not GI. આની અંદર GI નો થાય, આની અંદર જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ નો થાય. આ જે મોલેક્યુલ છે એ જ આ છે. દેખાવમાં જો તમને આમ મસ્ત હરખા લાગે કે અહીંયા આગળ છે એ L1 છે, અહીંયા આગળ આમ કરી દઈએ તો L2, બટ એકચ્યુઅલી ધે આર સેમ. પાઈ બોન્ડ અહીંયા આગળ 2 થઈ ગયા, E1 ક્યુમ્યુલિન થયો એટલે પ્લેન બદલાઈ ગયા. જવાબ તમારો ન મળે. તો પછી આને GI શો કરવો હોય તો જોઈએ 3 પાઈ બોન્ડ જોઈએ, બરાબર છે? જો આવી રીતે કરી દઈએ આપણે, 3 પાઈ બોન્ડ લઈએ, 1, 2 ને 3. નાઉ ધે આર ઇન સેમ પ્લેન. હવે આ બે ને આ એક સેમ જ પ્લેનમાં છે. તો અહીંયા આગળ L1, અહીંયા આગળ L2. હવે આ ડિસ્ટન્સ અલગ અલગ છે એટલે હવે GI શો થાય. નાઉ ધે કેન શો GI. હવે એ GI બતાવી શકે. તો ક્યુમ્યુલિન ની અંદર છે એ તમે ખાસ ધ્યાન રાખજો ભાઈ. આમ તો બહુ ઈઝી જ છે, તમે ખાલી એવું મનમાં કન્સેપ્ટ રાખો, શો ક્યારે થાય GI? એક પાઈ બોન્ડ મિનિમમ હોય તો.
ભાઈ એક પાઈ બોન્ડ મિનિમમ હોય તો જીઆઈ શો કરી શકે, બરાબર છે. 1 પાઈ બોન્ડ પછી સીધું ક્યાં આવ્યું જવાનું બોલો? અહીંયા 2 પાઈ, પછી 3 પાઈ, પછી અહીંયા આગળ 4 પાઈ, પછી 5 પાઈ. શરૂઆત ક્યાંથી થાય? જીઆઈ ની 1 પાઈ બોન્ડ થી. તો પછી બીજું ક્યાં આવે? 3 પાઈ. પછી ક્યાં આવે? 5 પાઈ. સ્ટ્રક્ચર હારા ડ્રો કરીને આપે એટલે એનો મિનિંગ એવો નહીં કે ગમે એમાં સી સ્ટ્રાન્સ દે ધડાધડ બોલાવી દઉં, એવું નહીં. રિપ્રેઝન્ટેશન ગમે એમ કરે, કન્સેપ્ટ સમજો. 1 પાઈ, 3 પાઈ, 5 પાઈ, પછી આવશે 7 પાઈ. 2 પાઈ ની અંદર જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ નો થાય. ફોર પાઈ ની અંદર નહીં થાય. ઓકે, તો તમને ક્યુમ્યુલિન સમજાણો ભાઈ? ક્યુમ્યુલેટેડ એટલે કન્ટિન્યુઅસ ડબલ બોન્ડ આવેલા હોય ને એવી સિસ્ટમ. પણ એમાં 3 પાઈ 5 પાઈ બધા કરશે ઓડ વાળા, ઇવન વાળાને નહીં જોવાના. બેકી સંખ્યા વાળા ન કરે, એના પ્લેન અલગ અલગ છે. અને પ્લેન અલગ અલગ છે તો L1 ઇઝ ઇક્વલ ટુ L2 થઈ જાય. આવી રીતે ડ્રો કરીને આવ્યું હોય, જો બે પાઈ બોન્ડ દેખાણા તો આ ને આ બે સેમ જ છે. વિઝ્યુલાઇઝેશન પ્રોપર જોવાનું. અને અહીંયા આગળ આ ડિફરન્ટ જ છે, બરાબર છે. ચલો, ઓડ ક્યુમ્યુલિન, ઇવન ક્યુમ્યુલિન ની વાત કરી દીધી. નેક્સ્ટ સ્પાઇરો કમ્પાઉન્ડ. એનો જ મોટો ભાઈ છે આ સ્પાઇરો. એક્ઝેક્ટ પેલાની જેવું, એક્ઝેક્ટ. ઓડ સ્પાઇરો, ઇવન સ્પાઇરો. તમે જુઓ અહીંયા આગળ છે આ બે રિંગ છે 1 અને 2, પણ આ બે રિંગ છે તો પરપેન્ડિક્યુલર. બે રિંગ પરપેન્ડિક્યુલર. હવે રિંગ પરપેન્ડિક્યુલર હોય તો એના ગ્રુપ અલગ અલગ પ્લેનમાં. આની અંદર સીસ ટ્રાન્સ ન થાય, તમને દેખાતું હોય ને તોય ભલે. પણ માની લો 3 રિંગ આવી ગઈ તો 1 2 ને 3 વચ્ચેની રિંગ પરપેન્ડિક્યુલર. આ બે રિંગ છે એક સમતલમાં, એના ગ્રુપ જોઈ લો. હવે સીસ ટ્રાન્સ થાય. હવે સીસ ને ટ્રાન્સ પોસિબલ છે. સ્પાઇરો કયો કે પેલી બાયફિનાઇલ ટરફિનાઇલ રિંગ વાળી કયો કે કોન્જુગેટેડ તમે લ્યો ક્યુમ્યુલેટેડ, એ બધાની સિસ્ટમ એ ખરખી જ ફોલો થાય છે. રિંગ હોય તો ઓડ નંબરમાં રિંગ હોવી જોઈએ, પાઈ બોન્ડ હોય તો ઓડ નંબરમાં પાઈ બોન્ડ હોવા જોઈએ. અને ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ ટુ પાઈ બોન્ડ એટલે તે છે ઈ જેમાં આગળની આપણે જોઈએ ડીયુ સેમ હોવા જોઈએ. તો આમાં ડીયુ તો સેમ જ થાય. રિંગ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ડબલ બોન્ડ. તો પછી આની અંદર પણ બે રિંગ છે, નહીં થાય. આમાં 3 છે, જો 1 2 ને 3, તો આની અંદર થઈ જશે. ઓકે, તો સ્પાઇરો કમ્પાઉન્ડ તમને આપેલા હોય અહીંયા, ચલો n છે, n ઇઝ ઇક્વલ ટુ 1 લ્યો, વચ્ચેની રિંગ છે એટલે 1. પછી 3 લ્યો, 5 લ્યો, તો બધામાં થાય. 2 વાળી રિંગમાં નહીં થાય. આને કહેવાય સ્પાઇરો કમ્પાઉન્ડ. ચલો 3 એક્ઝામ્પલ આપણે જોરદાર જોયા, બરાબર છે. આપણે છેક એડવાન્સ લેવલ સુધીનું કરી નાખ્યું આ સીસ ટ્રાન્સમાં. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, 3 મિથાઇલ એઝિટિડિન. તમારે આ કમ્પાઉન્ડનું નામ યાદ નથી રાખવાનું, તમને લોકોને એક્ઝામિનર છે એ ક્વેશ્ચનની અંદર સ્ટ્રક્ચર આપશે. આ તો મને નામ ખબર હતી, મેં એવું લખ્યું, વળી કઈ જરૂર નથી. આની અંદર સીસ ટ્રાન્સ થાય તો કે થાય. આ NH દેખાય છે રિંગમાં, NH. ઈ NH ને લીધે થઈને આઇસોમેરિઝમ પ્રોડ્યુસ થાય. કેમ તો કે સાહેબ નાઇટ્રોજન ઉપર લોન પેર હોય, તો લોન પેર હોય તો શું થયું? પોસિબલ છે. જો અહીંયા આગળનો મિથાઇલ અને હાઇડ્રોજન એમાં H અને H એક સાઈડ, આ NH નીચે, અહીંયા પણ હાઇડ્રોજન નીચે, આ સીસ કહી શકાય. આમાં જો લોન પેર નીચે આવી ગઈ ને હાઇડ્રોજન ઉપર, ટ્રાન્સ કહી શકાય. તો આવી રિંગની અંદર પણ સીસ ટ્રાન્સ શક્ય છે. આવા રિંગની અંદર પણ સીસ ટ્રાન્સ શક્ય છે. એક ક્વેશ્ચન તમારી માટે, આની અંદર સીસ ટ્રાન્સ થાય કે ન થાય જોવો તો જઈ. આમાં સીસ ટ્રાન્સ થઈ શકે કે ન થઈ શકે? જામનગર હરિયા.
નહીં થાય સર. યસ, આની અંદર સિસ ટ્રાન્સ થઈ જાય. કેવી રીતે થશે? અહીંયા નાઇટ્રોજન રાખી દો, અહીંયા પણ નાઇટ્રોજન. ભાઈ એક ઉપર તો મૂકી દો લોન પેર, હાઇડ્રોજન નીચે. બીજા ઉપર લોન પેર, હાઇડ્રોજન નીચે. આ બેનો એ સિસ કમ્પાઉન્ડ. ટ્રાન્સ બનાવવો હોય તો ચલો હાઇડ્રોજન અહીંયા, આમાં હાઇડ્રોજન અહીંયા. આ લોન પેર, આ લોન પેર. તો વિચારવાનું ભાઈ, ડ્રો કરવાની એક વખત તસદી લેવાની તમારે. તો તમે ડ્રો કરશો ને તો આઈડિયા આવશે. ક્યુમ્યુલિન વાળા કેસ જ છે ને, એ બહુ વિચિત્ર કેસ હતા. એમાં તમને જો આન્સર લાવતા આવડી ગયું હોય તો પછી આ બધા તો એકદમ રમોકણા છે. આમાં કઈ એવું અઘરું છે જ નહીં. ચાલો બીજો ક્વેશ્ચન, થોડો અઘરો ક્વેશ્ચન બનાવું છું. તમે લોકો મને છે એ વિચારીને જવાબ આપજો ભાઈ. ક્વેશ્ચન થોડોક અઘરો બનાવું છું. અને જીઆઈ કહેવાય કે ન કહેવાય? અને આપણે જીઆઈ કહી શકીએ કે નહીં? માનવ પટેલ. બોલો ભાઈ. અને જીઆઈ કહીએ કાંઈ કે ન કહીએ કાંઈ? કહી શકીએ. ઓકે. પોરબંદર સેન્ટર, તમારું શું કેવું? પોરબંદર સેન્ટર સર નો કહી શકીએ. નો કહી શકીએ. આ તો જોરદાર છે. એક કહી શકીએ છે કે મારો ઓલું જાજુ મત ઓછું મત એવું બધું કરાવવું પડશે, હાથ ઊંચા કરાવવા પડશે. મોરબી શું કયો છો? અને રાજકોટ ગુરુકુળ, તમે શું કયો છો? નો કહેવાય. નો કહેવાય. રાજકોટ ગુરુકુળ કહેવાય. એટલે કહેવાય. આ મોટા મોટા ક્લાસમાં આવું બે માં ભાગ પડી ગયા. હાલો હવે આમાં તો આપણે હવે બેના મત પાછા લઈએ. અમદાવાદ અને જ્ઞાનવલી, તમે કયો. કહેવાય. કહેવાય. કેવાય વાળા વધારે છે, કહી શકાય. ભાઈ મેં તમને એવું કીધું કે આની અંદર બે જે રિંગ છે બરાબર છે, એક પ્લેનમાં છે કે નહીં? તો કે હા, એક જ પ્લેનમાં થઈ ગઈ. જુઓ ને તમે, આ રિંગ છે એ એક જ પ્લેન ની અંદર થઈ ગઈ. હવે એક રિંગ ની અંદર પ્લેન થઈ જતી હોય તો આમાં બે ઓક્સિજન ઉપરની સાઈડ, તો એને સીસ કહી શકાય. અને માની લો કે એક ઉપર ને એક નીચે મૂકો તો ટ્રાન્સ. L1 ઇઝ નોટ ઇક્વલ ટુ L2. મેં તમને હમણાં તો કીધું 3 રિંગ થઈ 3. તો એમાં તો તમે વિસ્થાપન કરો કે પોતે એટમ ને મૂકો, થાય સિસ ટ્રાન્સ થઈ જાય. પોઝિશન ઓફ ધ એટમ ઈ ઇમ્પોર્ટન્ટ છે હીટરો એટમ માં તો. બરાબર. ચલો નેક્સ્ટ, થોડું વિચારવાનું. ડાઇમિડીન છે, ડાઇમિડીન. એમાઇન છે ને, એમાઇન જો આવી રીતે હોય CH3NH2, આને એમાઇન કહેવાય. પણ તમે અહીંયા આગળ ડબલ બોન્ડ મૂકો તો આને ઇમિડીન કહેવાય. ઇમિડીન. ડાઇમિડીન એટલે અહીંયા આગળ પણ NH ડબલ બોન્ડ, અહીંયા આગળ પણ NH ડબલ બોન્ડ NH. અથવા તો આને કહેવાય N2H2. N2H2 ને કહીએ ઇમિડીન. તો આની અંદર પણ શક્ય છે, થાય. જો H અને H એક જ સાઈડ, લોન પેર એક સાઈડ, સીસ અને ટ્રાન્સ આમાં થાય ડાઇમિડીનમાં. તો ડાઇમિડીન ની અંદર જીઆઈ પોસિબલ છે. જીઆઈ ની બધી કેટેગરી પૂરી કરી. હવે એના સાદા ભૌતિક ગુણધર્મ જોઈ લઈએ, ફિઝિકલ પ્રોપર્ટીઝ. ડાયપોલ મોમેન્ટ મોટા ભાગે, ભાઈ આ મેં જનરલ લખ્યું છે, જનરલ. સીસ ની વધારે ને ટ્રાન્સ ની ઓછી, પણ જનરલ. પછી એક્ઝામિનર ને તો જેમ ક્વેશ્ચન બનાવો એ બનાવે. ચલો આવું મને આપ્યું છે, Cl ડબલ બોન્ડ C
અહીંયા આગળ Cl H અને H અને ટ્રાન્સ બનાવીએ તો આ તો હામે કપાઈ મેળ્યા એટલે અહીંયા તો ડાયપોલ મોમેન્ટ mu is equal to 0. આની અંદર mu is not equal to 0. સીસ ની વધારે છે ટ્રાન્સ કરતા, પણ પછી માની લો કે એને થોડોક અલગ ટાઈપનો વિચાર આવ્યો. સી ડબલ બોન્ડ સી, અહીંયા Cl ને અહીંયા કરી દઉં મિથાઇલ. હાઇડ્રોજન અહીંયા પણ હાઇડ્રોજન. આ થઈ ગયો કેવો તો કે ટ્રાન્સ, અને સીસ અહીંયા આગળ બનાવી દઉં છું. બરાબર, સીસ અહીંયા આગળ બનાવું છું. સી ડબલ બોન્ડ સી, CH3Cl, H અને H. જો હરખું અહીંયા આગળ ક્લોરીન નો વેક્ટર અને મિથાઇલ નો વેક્ટર ઓપોઝિટ ડિરેક્શનમાં, જ્યારે અહીંયા આગળ મિથાઇલ નો વેક્ટર ને ક્લોરીન નો વેક્ટર એક જ ડિરેક્શનમાં, આમાં સમ થશે, વેક્ટર સમ થાય ને વેક્ટર સમ થાય એટલે ભલે આ ટ્રાન્સ છે, પણ ટ્રાન્સની ડાયપોલ મોમેન્ટ વધારે, ટ્રાન્સની ડાયપોલ મોમેન્ટ આમાં વધારે નીકળી જો, અને સીસની ડાયપોલ મોમેન્ટ ઓછી થઈ. તો બની શકે ક્વેશ્ચન આવો બનાવે, તમને ડાયપોલ મોમેન્ટ એટલે વેક્ટર સમ કરવાનો રહે તમારે. આ તો મેં ઇન જનરલ લખેલું છે, ઇન જનરલ. મોટે ભાગે ભાઈ સીસ ની વધારે હોય, પણ એવું નહીં કે દર વખતે સીસ જ વધારે હોય. ઓકે, આ એવરી ટાઈમ ઓલવેઝ નથી સાચું. સેકન્ડ, સીસ છે એમાં ડાયપોલ મોમેન્ટ વધારે છે તો એનું બોઇલિંગ પોઈન્ટ પણ વધારે થાય. જેનું ડાયપોલ મોમેન્ટ વધારે એનું બોઇલિંગ પોઈન્ટ વધારે. પછી આ બે માં તમે જોવાની ડાયપોલ મોમેન્ટ વધારે છે તો આનું બોઇલિંગ પોઈન્ટ એ વધારે જ હોય. આ આખો અલગ જ કેસ થઈ ગયો. સોલ્યુબિલિટી આમાં ડાયપોલ છે તો વોટર જેવા સોલ્વન્ટ ની અંદર સોલ્યુબિલિટી વધારે થાય. મેલ્ટિંગ પોઈન્ટ અને સ્ટેબિલિટી, આ બે પેરામીટર ફિક્સ છે. લ્યો, ધીસ ટુ પેરામીટર આર ફિક્સ્ડ ઓલવેઝ. મેલ્ટિંગ પોઈન્ટ ઓલવેઝ ટ્રાન્સ નું જ વધારે, સ્ટેબિલિટી ટ્રાન્સ ની જ વધારે. આ બે પોઈન્ટ ફિક્સ છે. બરાબર છે. આ બે પોઈન્ટ ની અંદર ઓપન ચેઇન ની વાત કરું છું, રિંગ વાળાની વાત નથી કરતો. ઓપન ચેઇન માં આ બે ફિક્સ છે, આને વાંધો નહીં. આને રિલેટેડ ક્વેશ્ચન્સ તમને આપેલા હોય તો તમે સોલ્વ કરી શકવા જોઈએ. ચાલો, geometrical isomerism is shown by, નીચેનામાંથી કયું ભૌમિતિક સમઘટકતા બતાવશે? જામનગર રાધિકા, તમે લોકો આન્સર આપો. મોડાસામાંથી નિશે, એવું નામ છે નિશે? તમે બોલો ભાઈ, હાલો, કાંઈ વાંધો નહીં. સ્મિત પટેલ મોડાસા, તમે બોલો બેન. જ્ઞાનવેલી ની અંદર પહેલી બેન્ચે બેસીને તમે બે કેમ વાતું કરો છો? હે, જવાબ બોલ આલેલા. પહેલી બેન્ચ વાળા બે જવાબ બોલો. ચલો, બી વાળું છે એ આઇસોમેરિઝમ બતાવે એવું. વાતો ન કરો, ભણવામાં ધ્યાન આપો. પોરબંદર સેન્ટર, દિલ્હી વાળું આઇસોમેરિઝમ શો કરે. ઓકે, ચલો જો અહીંયા આગળ છે, મેં તમને કીધું તું એકવાર ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ જવાનું. આમાં આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન જ છે, આ ફેલ થઈ જાય. આમાં બે હાઇડ્રોજન જ છે, આ ફેલ થઈ જશે. આની અંદર તો આ હરખા છે, પણ અહીંથી નંબરિંગ કરો 1 2 3 અને 4. અચ્છા, ઉપરથી કરીએ તો 1 2 3 અને 4 બે કોરથી સેમ નંબર આવ્યા, એટલે આમાં આ કાર્બન છે એ ફેલ થઈ જશે. આમાં બધી કોરથી અલગ અલગ છે. આ પહેલો કાર્બન એ સપોર્ટ કરે છે, અહીંયા 1 2 અને 3. અચ્છા, અહીંથી કરો તો 1 2 3 4 અને 5 બે કોરથી કાર્બન અલગ અલગ છે, બે કાર્બન સપોર્ટ કરે, સિસ ટ્રાન્સ થશે.
ચલો મને આવી રીતે આપ્યું છે, મને અહીંયા આગળ જોઈને કયો ભાઈ સિસ ટ્રાન્સ થશે કે નહીં. તમે લોકો આની અંદર કેમ ભૂલ કરો છો હજી? મીત પટેલ મોડાસા, તમે બેન આન્સર કઈ નથી આપ્યો, તમે આન્સર આપો. માનવ પટેલ મોડાસા, તમે પણ ભાઈ આન્સર નથી આપ્યો. એક આપ્યો છે આ તમે જવાબ. મોરબી ક્લાસ 2, તમે બોલો. પેલામાં થઈ છે, બીજામાં નહીં થાય. પહેલામાં થઈ શકે, બીજામાં નહીં થાય. રાજકોટ ગુરુકુળ, પહેલામાં થશે, બીજામાં નહીં થાય. વેદેહી ને કાવ્યા, પહેલામાં થશે અને બીજામાં નહીં થાય. ઓકે. જામનગર હરિયા, પેલામાં થશે અને બીજામાં નહીં થાય. બધાના જવાબ ખોટા છે. હજી હમણાં જ મેં તમને કીધું એક્ઝામિનર તમને રમાડી જાય તો હું રમાડી જાવ તો ઓલા તો રમાડી જ જાય ને. આની અંદર ડેફિનેટલી થાય. આમાં ખાસ જોજો ભાઈ, હવે હું જે કહું છું ને, ચલો આમાં પેલો કાર્બન છે એ જ સપોર્ટ નથી કરતો એટલે નહીં થાય. અચ્છા, આ રિંગ નો આ કાર્બન સપોર્ટ કરતો એટલે નથી થાય. પણ તમે લોકો આ રિંગ તો જોવો ભાઈ, આ બે બ્રોમિન આમ બારની સાઈડ લખી શકું કે નહીં? રિંગને ટાર્ગેટ કરો, રિંગને. અને એક વખત આવું નહીં બતાવી શકું હું કે ભાઈ પેલો બ્રોમિન છે એ બહાર આવે અને બીજો બ્રોમિન અંદર જાય. ફોકસ ઓન ધીસ રિંગ, ડાઈ સબસ્ટિટ્યુટેડ રિંગ. રિંગના બે sp3 ઉપર થવા જોઈએ. આવો વિચાર આવો જોતો તો તમે પછી ઓલા ડબલ બોન્ડ ને ફોકસ કરો છો, આને તો ભૂલી જ જાવ છો. એટલે તો અલગ અલગ સિસ્ટમ તમને કીધી. આ ક્વેશ્ચન મેં જ્યારે ટેસ્ટમાં મૂક્યો છે ને, આ તો મેં તમને પેપર ફોડીને કહી દીધું કે આવો ક્વેશ્ચન બને એમ. બાકી ન થાચા પડ્યા કોઈના. કારણ કે એ વખતે એક કોને ખબર માનસિકતા એવી બંધાઈ જાય કે પાય બોન્ડ એટલે ઈ જ ખાલી એક જોવાના. રિંગ આપે ને તો તમારે ડાઈ સબસ્ટિટ્યુટેડ રિંગ પણ જોવાની. ઓકે, હવે ભાઈ કોઈને આમાં ડાઉટ છે? બે પેલું નહીં કરે પણ બીજું છે એ જીઆઈ શો કરશે. ચાલો આમાં જવાબ આપો તો. અમદાવાદ સેન્ટર. અમદાવાદ સેન્ટર, આન્સર આપો ફટાફટ. ચલો ભાઈ ઝડપથી. બંને બનશે. બેમાં થશે. ઓકે. જામનગર હરિયા, સર પેલામાં નહીં થાય, બીજામાં થશે. ઓકે. ગુરુકુળ, પહેલામાં નહીં થાય, બીજામાં થશે. ચલો ભાઈ, પેલા વાળી જે સિસ્ટમ છે એમાં જીઆઈ નો થાય. આ કાર્બન છે એ કેપેબલ છે, પણ આ કાર્બન ને તમે જુઓ, આ કાર્બન ફેલ થશે. 1 2 3 4 અહીંથી 1 2 3 4. અને આ તો sp2 કાર્બન છે. sp2 કાર્બન તો પ્લેનમાં હોય, કઈ બહાર નો આવે કોઈ દી. આમાં જીઆઈ નો થાય. આની અંદર ન તો આ કાર્બન જીઆઈ કરશે, ન તો આ કાર્બન જીઆઈ કરશે, પણ આ રિંગની આજુબાજુ જીઆઈ થાય. બે મિથાઇલ બહાર આવે, એક મિથાઇલ બહાર ને એક મિથાઇલ અંદર. તો જોવાનું ભાઈ, બધી સિસ્ટમ પ્રોપર ચેક કરો. નેક્સ્ટ, નંબર ઓફ જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ફોર ધ ફોલોઈંગ સ્ટ્રક્ચર. આ સંયોજનની અંદર કેટલા ભૌમિતિક સમઘટકો પ્રાપ્ત થાય? જામનગર રાધિકા, આન્સર આપો.
તમે લોકો કેમેરો પણ ઓન નથી કરતા, જામનગર રાધિકા? અને નથી તમે લોકો એક પણ આન્સર આપતા? શું પ્રોબ્લેમ છે? તમે લોકો કેમેરો ઓન કરો અથવા કંઈક જવાબ આપો, કંઈક ટાઈપ કરીને જવાબ આપો. તો અત્યાર સુધી કેમ કેમેરો બંધ રાખેલો તમે લોકોએ? તમને કહેવામાં આવે તોય તમે લોકો નથી સુધરતા? જવાબ આપો ચાલો આનો. ઓપ્શન એ. ઓપ્શન એ. ચલો બીજા કોઈ? બોલો. ઓપ્શન બી 3. ઓપ્શન બી ની અંદર 3. ઓકે, ચલો બીજા કોઈ? મોરબી, જ્ઞાનવલી, જામનગર હરિયા. અહીંયા આગળ પેલા તો તમે ડિસાઈડ કરશો કે કયું છે એ સીસ ટ્રાન્સ કરી શકે. કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 7. તો 7 ને આપણે આવી રીતે લખીએ. હવે એમાં આ કાર્બનની ઉપર 2 મિથાઇલ છે. બે મિથાઇલ છે એટલે એક અરખા 2 ગ્રુપ આવી ગયા, એટલે આ તો સીસ ટ્રાન્સ નહીં કરે. પણ અહીંયા આગળ છે એ સીસ ટ્રાન્સ જરૂર થશે. એક જ બોન્ડ છે અને એક જ બોન્ડ છે તો આમાં એક સીસ મળે અને એક મળે ટ્રાન્સ. તમારો આન્સર આવશે 2. ટર્મિનલ કાર્બન છે એ નહીં બતાવી શકે, જીઆઈ નો બતાવી શકે. એમાં જીઆઈ જોઈ જ ન શકાય. નેક્સ્ટ. Which of the following is the correct set of physical properties of geometrical isomerism? હવે આમાં બધા આઇસોમર્સ આપેલા છે, આમાંથી તમને કયા ભૌતિક ગુણધર્મ છે એનો સેટ સાચો આપેલો છે? આને 1 કહીએ ને આને 2. આ ડાયપોલ છે, બોઇલિંગ પોઈન્ટ છે, મેલ્ટિંગ પોઈન્ટ છે અને સ્ટેબિલિટી છે. કરો ચેક. પોરબંદર સેન્ટર જવાબ આપે. ઓપ્શન એ. ઓકે, ચલો જો હમણાં મેં તમને કીધું એમ આ મિથાઇલ આપશે અને ક્લોરીન ખેંચશે તો ડાયપોલ અહીંયા આગળ બહુ વધારે મળશે. આમાં તો ડાયપોલ થોડો કેન્સલ થઈ જાય, ઓપોઝિટ ડિરેક્શનમાં છે એટલે ડાયપોલ રહેશે ખરી પણ ઓછો હશે. ડાયપોલ મોમેન્ટ જેની વધારે એનું બોઇલિંગ પોઈન્ટ વધારે જ હોય. ડાયપોલ મોમેન્ટ જેનો વધારે એની વધારે જ છે એ હોય. બરાબર છે? એટલે ડાયપોલ મોમેન્ટ ની અંદર તો 1 જીતે છે. ડાયપોલ મોમેન્ટ ની અંદર 1 જીતે છે 2 કરતા. બોઇલિંગ પોઈન્ટ ની અંદર પણ છે એ 1 જીતશે 2 કરતા, કારણ કે 1 છે એ ટ્રાન્સ છે ને બીજું છે એ સીસ છે. અચ્છા, બીજું મેલ્ટિંગ પોઈન્ટ અને સ્ટેબિલિટી. મેલ્ટિંગ પોઈન્ટ ની અંદર હંમેશા ટ્રાન્સ વધારે સારું સીસ કરતા. મેં તમને વાત કરી હતી મેલ્ટિંગ પોઈન્ટ ક્લોઝ પેકિંગ જોવાનું, તો નજીક નજીક કોણ લેયર બનાવીને ગોઠવાઈ શકે? ટ્રાન્સ, નહીં કે સીસ. અને સ્ટેબિલિટી ની અંદર તો ટ્રાન્સ વધારે જ હોય. સ્ટેબિલિટી ની અંદર છે એ ટ્રાન્સ વધારે જ હોય. એટલે તમારો આન્સરમાં બધામાં 1 આગળ હોય ને એવું ગોતવું જોઈએ. બધાની અંદર 1 આગળ હોય એવો એક ઓપ્શન છે સી. તમારો જવાબ આ આવે.
ટ્રાન્સ ની અંદર મોટા મોટા ગ્રુપ એકબીજાથી દૂર હોય, ગળદી ઓછી થાય. સીસ ની અંદર મોટા મોટા ગ્રુપ નજીક નજીક હોય, ગળદી વધારે થાય. સ્ટેબિલિટીમાં ટ્રાન્સ જ સારું. ઓપન ચેઇન માટે સ્ટેબિલિટીમાં ટ્રાન્સ સારું. અને આમાં ગ્રુપ દૂર દૂર છે એટલા માટે તો એની સ્ટેબિલિટી વધારે છે, એટલે તો એનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે છે. બોઇલિંગ પોઈન્ટ છે એ ડાયપોલ મોમેન્ટ થી નક્કી થાય, અને મેલ્ટિંગ પોઈન્ટ છે એ સ્ટેબિલિટી ઉપરથી નક્કી થાય. ઓકે, ચલો નેક્સ્ટ. જીબી આવશે સર. કોઈ પણ જવાબ આપો. ઓપ્શન ડી. ઓપ્શન ડી. સર ઓપ્શન ડી. જ્ઞાનવલી. ઓપ્શન ડી. ઓપ્શન ડી. વેદેહી અને કાવ્ય. ઓપ્શન ઓપ્શન ડી. બોમ્બે કેમ નહીં, અને હોય તો કેમ? સર જીઆઈ માં મિનિમમ 8 કાર્બનની રિંગ હોવી જોઈએ. ઓકે, ગુડ. આ તમને કોઈ દી ટ્રાન્સમાં ન મળે, આ જિંદગીમાં ટ્રાન્સ ન મળે, આ ટ્રાન્સ ન મળે. મિનિમમ 8 કાર્બન. આમાં ડબલ બોન્ડ અહીંયા મૂકી દો તો ટ્રાન્સ થઈ જાય. મિનિમમ 8 કાર્બન જોઈએ ભાઈ. નેક્સ્ટ. ચલો આનો જવાબ બનાવો. આઈડેન્ટિકલ નો અર્થ થાય સમાન. આઈડેન્ટિકલ નો અર્થ થાય સમાન. આનો અર્થ થાય ભૌમિતિક સમઘટકો. ભૌમિતિક એટલે અત્યારે જે આપણે શીખ્યા એ. આ તો કન્ફર્મેશન છે એ તમને ખબર છે, રોટામર્સ. અને બંધારણીય સમઘટકો. ચલો ગુજરાતી કરી દીધું. હવે બોલો. ચલો કોઈ એક બોલો. સાચું પડે ખોટું પડે જે થાય. સર જીઓમેટ્રિકલ આઇસોમર. કેમ, કઈ રીતે, કોને આધારે? સર રિંગમાં પાઇબોન હોય તમે લખાયું હતું ને સિસ ને ટ્રાન્સફર 8 કાર્બન એનાથી વધારે કાર્બન. એવું નહીં, પણ એકચ્યુઅલી આની અંદર તમારે ડિસિઝન લેવાનું થાય, પણ કેવી રીતે તમે ડિસિઝન લ્યો? જો અહીંયા પહેલા તો તમે કાર્બન જોઈ લો ને ડીયુ જોઈ લો. કાર્બન અને ડીયુ ચેક કરી લો. આમાં કેટલા કાર્બન છે? 10. આમાં કેટલા કાર્બન થાય છે? તો કે સાહેબ 10. કાર્બન તો બેયમાં સરખા થયા, 10 થયા બેયમાં. તો ડીયુ આની અંદર 1 2 3 4 5 અને આખી રિંગ એટલે 6. તો આની અંદર એવું જ છે, 1 2 3 4 5 અને આખી રિંગ એટલે ડીયુ સેમ છે, કાર્બન સેમ છે, તો જરૂર મોલેક્યુલર ફોર્મ્યુલા તો સેમ જ છે. મોલેક્યુલર ફોર્મ્યુલા આર સેમ. તો હવે શું ચેક કરવાનું? અચ્છા, આ બોન્ડ ને જુઓ ભાઈ, આ બોન્ડ સીસ છે, આ ટ્રાન્સ છે, આ ફરીથી પાછો સીસ, સીસ અને ટ્રાન્સ. ઝિગઝેગ ઉપર આવેલો હોય ત્રાસી લાઈનમાં તો ઈ ટ્રાન્સ થાય. એના હાઇડ્રો નો ખબર પડે તો એના હાઇડ્રોજન ચેક કરી જો, એક ઉપર જાય એક નીચે આવે. જ્યારે આમાં તમે જો રિંગ ની અંદરના બધા ઓલ બોન્ડ આર સીસ.
તો વિથ રિસ્પેક્ટ ટુ ધીસ ટુ ટ્રાન્સ, આ બે ટ્રાન્સની સરખામણીમાં કોઈ બે તો એવા હશે કે જે હવે સીસ થઈ ગયા, એટલે આને કહેવાય જ્યોમેટ્રિકલ આઇસોમર્સ. કોઈ તો એવા છે કે જે સીસ ની અંદર વયા ગયા ટ્રાન્સમાંથી. એ કયા હોય આપણને ખબર ન પડે, પણ આવું વિચારીએ કાંઈ. ચાલો ત્યારે રોટામર્સ તો જિંદગીમાં નો આવે, આ તો કોઈ દી નો વિચારીએ કાંઈ. આઈડેન્ટિકલ પણ ન કહી શકાય, બરાબર. સ્ટ્રક્ચરલ તો છે જ નહીં. સ્ટ્રક્ચરલ ની અંદર તો ચેઇન બદલાઈ જાય, કેવું થાય આમાં? મેઇન ચેઇન કેટલાની? 10 ની. આમાં તે પેરેન્ટ ચેઇન 10 ની જ છે. હવે નવી ટાઈપની આઇસોમેરિઝમ આપણે છે એ જોઈએ. જ્યોમેટ્રિકલ ની અંદર જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ના અંદર આપણે 3 શીખવાના છે. કયા કયા 3 છે? તો પેલું આપણે છે એ પૂરું કર્યું, સીસ ટ્રાન્સ. બીજું આપણે છે એ શીખવાના છે અત્યારે સીન અને એન્ટી. અને ત્રીજું આપણે શીખવાના છે ઈ અને ઝેડ. સીસ ટ્રાન્સ, સીન એન્ટી, ઈ ઝેડ. તો પેલો કેસ આપણે આખો પૂરો કર્યો. સેકન્ડ નંબરનો કેસ છે સીન અને એન્ટી. સીન અને એન્ટી જે છે આ પર્ટિક્યુલરલી કોની અંદર શો થાય? આ શો થાય સી ડબલ બોન્ડ એન ની અંદર. સી ડબલ બોન્ડ એન વાળા કમ્પાઉન્ડ માટે થઈ અને સીન અને એન્ટી આપણે છે એ એપ્લાય કરીએ છીએ. સીસ ટ્રાન્સ પણ કહી શકીએ, પણ સીન એન્ટી ઓલ્ડ ટર્મિનોલોજી છે. આની જેવું જ છે, આમાં નવું કાંઈ નથી. સેમ સાઈડ હોય તો સીન બોલાય, સામ સામે હોય તો એન્ટી બોલાય. પણ ઓલ્ડ નોટેશન છે તો એક પર્ટિક્યુલર કમ્પાઉન્ડને ટાર્ગેટ કરીને એની માટે આપણે સ્પેશિયલ સીન અને એન્ટી એવું બોલીએ છીએ. સીસ ટ્રાન્સ જનરલાઇઝ છે, બધાને લાગુ પડે. પણ અમુક સ્પેશિયલ કમ્પાઉન્ડ એવા છે કે જેની માટે સીન અને એન્ટી બોલીએ છીએ. એ સ્પેશિયલ કમ્પાઉન્ડની અંદર અહીંયા આગળ ઓક્ઝાઇમ આવશે. ઓક્ઝાઇમ, પછી હાઇડ્રાઝોન, બરાબર. ઘણા બધા છે, પણ હું ખાલી 2 એક્ઝામ્પલ લખું છું. 12th ની અંદર આ બધાનું લિસ્ટ આવશે અને ત્યારે તો ઓટોમેટિક આવડી જ ગયું હશે, એટલે એમાં કઈ લેવાનું છે નહીં. આની માટે હું સમજાવું છું ઓક્ઝાઇમ શું છે ને એ. ઓક્ઝાઇમ નો બેઝિક મિનિંગ એવો થાય, ઓક્ઝાઇમ એટલે એક ફંક્શનલ ગ્રુપ જ છે. ઓક્ઝાઇમ એટલે કયું ફંક્શનલ ગ્રુપ? તો કે સી ડબલ બોન્ડ એન અને OH. આને કહેવાય ઓક્ઝાઇમ. કાર્બન ની હારે નાઇટ્રોજન ડબલ બોન્ડ થી એક એની હારે OH, આને બોલાય ઓક્ઝાઇમ. સી ડબલ બોન્ડ એન OH, આને બોલાય ઓક્ઝાઇમ. આ ઓક્ઝાઇમ બને કેવી રીતે? તો કે સાહેબ આ ઓક્ઝાઇમ બનાવવા માટે કાર્બોનિલ કમ્પાઉન્ડ લેવા પડે અને એની રિએક્શન કરવી જોઈએ NH2OH સાથે. NH2OH નું નામ છે હાઇડ્રોક્સિલ એમાઇન. બરાબર, નામ યાદ ન રહે તો અત્યારે કાંઈ નહીં, તેલ લેવા ગયું. હાઇડ્રોક્સિલ એમાઇન. હવે આમાં તમને દેખાય છે અહીંથી 2 હાઇડ્રોજન, H2O ને આપણે એલિમિનેટ કરી દઈએ. H2O ને એલિમિનેટ કરીને આમાંથી H2O ને રિમૂવ કરીને આ બેન ચોંટાડી દો હામે. તો શું બની જશે? ઓક્ઝાઇમ. NH2OH હાઇડ્રોક્સિલ અમાઇન હારે કોઈ પણ ની રિએક્શન કરીએ, હાઇડ્રોક્સિલ અમાઇન. OH એટલે હાઇડ્રોક્સિલ ને NH2 એટલે તો એમાઇન છે જ તે. હાઇડ્રોક્સિલ એમાઇન હારે રિએક્શન કરીએ તો ઓક્ઝાઇમ બને. કોની? કાર્બોનિલ કમ્પાઉન્ડ ની. ઈ કાર્બોનિલ કમ્પાઉન્ડ ની અંદર માની લો કે છે હું લઉં એસિટાલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડ એટલે CH3CHO. એસિટાલ્ડિહાઇડ એટલે CH3CHO ઓર ઇથેનોલ. ચલો આમાં રિએક્શન કરાવું તો આની અંદર આ બેની રિએક્શન થઈ H2O આપણે બહાર કાઢી નાખીએ. H2O અહીં આગળથી નીકળી જાય, -H2O. આ બેન ચોંટાડી દો હામે. જેવા તમે અહીં આગળ આ બેને ચોંટાડ્યા એટલે આવું બન્યું સી ડબલ બોન્ડ એન અને OH. હવે તમને યાદ આવવું જોઈએ કે સાહેબ આ નાઇટ્રોજન ઉપર તો લોન પેર છે,
અને નાઇટ્રોજન ઉપર લોન પેર છે ને OH છે તો આની અંદર જરૂર સીસ ટ્રાન્સ જેવું થઈ શકે, પણ ઓક્ઝાઇમ માટે થઈને આપણે છે એ વર્ડ બોલવાના છીએ સીન અને એન્ટી. એક તો આવું બને, એક આવું બને H અને OH એક જ સાઈડ, અને એક પોસિબિલિટી એ છે આ બેનું તો હોય જ ને, સોલ્યુશન ની અંદર બે બિના હોય, રિએક્શન મિક્સચરમાં બે બિના જ હોય. તો યુ પીપલ વિલ ટાર્ગેટ વોટ, તમે કોને ટાર્ગેટ કરશો? આ H અને OH ને. H અને OH એક જ સાઈડ હોય, આ OH આમાં ફિક્સ છે, H અને OH એક જ સાઈડ હોય તો આને બોલાય સીન. અને જો H અને OH સામ સામેની સાઈડ હોય તો પછી એને છે એ બોલાય એન્ટી. HOH એક સાઈડ તો તમે એને છે એ બોલી શકો સીન, સામ સામે તો એને બોલો એન્ટી. અને ધીસ ઇઝ ઇથેનોલ. ઇથેનોલ છે ભૈયા. એવો ક્વેશ્ચન તમને પૂછશે એક્ઝામિનર, અહીંયા આગળ છે આને જવા દો, અહીંયા આગળ છે એ કઈક પ્રોડક્ટ હશે, તમને પૂછશે નંબર ઓફ જીઆઈ, તો તમારો અહીંયા આગળ છે એ આન્સર શું આવશે? 2. તમારો આન્સર આવવો જોઈએ 2. એક આવું બન્યું હશે ને એક આવું બન્યું હશે. સરખી રીતે વિચાર કરીને જવાબ આપો. હું અહીંયા આગળ લઈ લઉં મિથેનોલ, હું અહીંયા આગળ છે એ લઈ લઉં મિથેનોલ, અહીંયા આગળ જીઆઈ કેટલા બને? અમદાવાદ સેન્ટર. બે બનશે. બે બનશે, બે. ઓકે. મોરબી. નહીં બને સર. બનશે જ નહીં. ના. કેટલી પ્રોડક્ટ કેટલી મળી ગયો ને સુચિબેન? કાવ્યા? એક જ બનશે. એક જ આની અંદર છે એ પ્રોડક્ટ બની શકે, કારણ કે અહીંયા તમે જો ફોકસ અહીંયા કરો, બે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જ છે, ઓલી મેઇન કન્ડિશન ને નહીં ભૂલવાની, અહીંયા ગ્રુપ અલગ અલગ હોવા જોઈએ જીઆઈ બનવા માટે. મેઇન કન્ડિશન ને તો તમારે ભૂલવાની જ નથી ભાઈ, મેઇન કન્ડિશન ભૂલી જશો તો નહીં ચાલે. આમાં એક જ બની શકે HC બોન્ડ, અહીંયા આગળ છે એ ડબલ બોન્ડ N. હવે તમે ઉપર OH મૂકો અને લોન પેર નીચે મૂકો, કે લોન પેર નીચેથી લઈને ઉપર મૂકો, હરખું જ થાય, ગમે એમ કરો, હાઇડ્રોજન જ બાજુમાં આવે. તો આની અંદર વન પ્રોડક્ટ ઓનલી, એક જ પ્રોડક્ટ આની અંદરથી બને. આ ઓક્ઝાઇમમાં એક જ પ્રોડક્ટ બનશે ભાઈ, બીજી છે એ કોઈ પ્રોડક્ટ આની અંદર બની શકે એવું નથી. ચલો બ્યુટેન ડાયાલ, બ્યુટેન ડાયાલ, આની અંદર 2 મોલ્સ ઓફ NH2OH. અહીંયા કેટલા જીઆઈ બન્યા હોય? આ ક્વેશ્ચન એમાં બધું એકારે ચેક થઈ જાય. તમને લોકોને છે એ આઈયુપી એક આવડે છે કે નહીં ઈ ચેક થઈ જાય, રિએક્શન કરીને પ્રોડક્ટ બનાવવાની ખબર પડે છે કે નહીં ઈ ચેક થઈ જાય, અને ઈ ખબર પડી જાય કે આમાંથી કેટલા જીઆઈ બનશે. પહેલું સ્ટેપ તો આઈયુપી એક ઉપરથી સ્ટ્રક્ચર સાચું બનાવો. બ્યુટેન ડાયાલ,
જામનગર હરિયા સ્ટ્રક્ચર કયો આનું બ્યુટેન ડાયલ બ્યુટેન ડાયલ ચલો ભાઈ કોઈ એકનું સ્ટ્રક્ચર કયો કોઈને સ્ટ્રક્ચર બેનવાનું બ્યુટેન ડાયલ CHO નહીં આને તો ઇથેન ડાયલ કહેવાય આ નહીં બોલો કોઈ CHO CHO CH2 CH2 CHO આવી રીતે બનશે CHO આને કહેવાય બ્યુટેન ડાયલ 1 2 3 અને 4 આલ્ડીહાઇડ નો કાર્બન પેરેન્ટ કાર્બન ચેઇનમાં જ ગણાય આ છે બ્યુટેન ડાયલ આની 2 મોલ હારે રિએક્શન કરી તમે બરાબર છે તો 2 મોલ સાથે તમે રિએક્શન કરી એટલે 2 જગ્યાએ NH2OH જોઈન થશે two moles of NH2OH અહીંયા આગળ છે ઈ CH ડબલ બોન્ડ NOH CH ડબલ બોન્ડ NOH ચાલો આવું બને છે હવે તો આની અંદર GI કેટલા બને એ ચેક કરો કેટલા ભૌમિતિક સમઘટકો બને છે એ ચેક કરો સીન એન્ટી નામ નથી દેવા જે નામ દેવા હોય એ દેવા પણ બનાવો કેટલા બની શકે પોસિબિલિટી ચાર બનશે સર 4 ઓકે ચલો બીજા કોઈ ચાર બનશે ચલો ઓકે બીજા કોઈ સાંભળો આ કમ્પાઉન્ડ છે એ સિમેટ્રિકલ છે પેલો કયો બનશે પેલું તમારું કયું બનવું જોઈએ ઉપર વાળો પણ સીન આ નીચે વાળો પણ સીન અને સીન બનશે બે સીન અને સીન બીજો કમ્પાઉન્ડ કયો બની શકે ભાઈ બીજો બની શકે સીન પેલા બે એન્ટી એન્ટી લઈ લઈએ ચલો એન્ટી અને એન્ટી ત્રીજો કમ્પાઉન્ડ છે એ કયો બની શકે આની અંદર ત્રીજો કમ્પાઉન્ડ બની શકે સીન અને એન્ટી સિન્સ ધીસ કમ્પાઉન્ડ ઇઝ સિમેટ્રિકલ આ કમ્પાઉન્ડ સિમેટ્રિકલ છે તો આને સીન એન્ટી બોલો કે તમે આને બોલો એન્ટી સીન ઈ બે કેવા થાય એક જ થાય ને તો ટોટલ આની અંદર કેટલા બની શકે 3 તમારો આન્સર આવવો જોઈએ 3 તમારો આન્સર આવશે આની અંદર 3 પેલા સીન પેલા વાળો સીન બીજા વાળો સીન એન્ટી અને એન્ટી પછી હવે સિમેટ્રિકલ છે આને 1 કયો કાને 1 કયો તો બે હરખું જ છે ને સીન એન્ટી કયો કે એન્ટી સીન કયો એ બે હરખા જ થાય 3 જવાબ આવે ભાઈ આમાં ચલો ભાઈ નેક્સ્ટ તમને આવી રીતે ક્વેશ્ચન આપ્યો છે સાયક્લોહેક્સેન 135 ટ્રાયોન આની અંદર 3 મોલ્સ ઓફ NH2OH કેટલી પ્રોડક્ટ બને જીઆઈ કહેવાના છે કરો ટ્રાય પેલા તો સાયક્લોહેક્સેન 135 ટ્રાયોન નું સ્ટ્રક્ચર લખતા આવડવું જોઈએ બોલો ભાઈ આનું સ્ટ્રક્ચર બોલો સાયક્લોહેક્સેન 135 ટ્રાયોન મોરબી સેન્ટર કેવી રીતે સ્ટ્રક્ચર બનશે આનું
સર બે મહિના હે દીધું. શું કરવું પેલા? આની અંદર કેમ બનાવવું સ્ટ્રક્ચર? હેક્સેન બનાવવાનો છે સાયક્લોહેક્સેન. એમાં 1 3 અને 5 નંબર ઉપર 12 ની સાઈડ ઓક્સિજન ડબલ બોન્ડ. આવું બનશે 1 3 5 સાયક્લોહેક્સેન 1 3 5 ટ્રાયોન. બરાબર, સાયક્લોહેક્સેન 1 3 5 ટ્રાયોન. હવે અહીંયા આગળ છે એ તમે આની અંદર એડ કરી દીધું છે 3 મોલ ઓફ NH2OH. તો હવે 3 મોલ ઓફ NH2OH એડ કર્યું એટલે એક અહીંયા આગળ બનશે NOH, બીજું પણ અહીંયા આગળ બની જશે NOH અને ત્રીજું પણ અહીંયા આગળ આવી જશે NOH. આ ત્રણે ત્રણ ની અંદર મારે GI છે એ ચેક કરવાના છે. કેવી રીતે કરી શકાય? પહેલી વાત તો આ કમ્પાઉન્ડ એકદમ સિમેટ્રિકલ છે. પહેલું તમને જે કાંઈ મળે છે કયું મળવાનું છે? પહેલું સૌથી જે પહેલું મળે કયું મળે? સીન, સીન અને સીન. આ પણ સીન, આ પણ સીન અને આ પણ સીન. ત્રણે ત્રણ ને સીન રાખી દઈએ. ત્રણે ત્રણ છે એ સીન જ છે. બરાબર છે? એટલે આવી રીતે છે એ લખી દઈએ સીન, સીન અને સીન. ઓકે, બીજું કયું બની શકે? બીજું છે એ આવું બની શકે એન્ટી, સીન અને સીન. ગમે એને તમે એન્ટી કરો ભાઈ, આને 1 નંબર ને એન્ટી કરો તોય ભલે 2 ને કરો તો એનું ઈ જ થાય. સિમેટ્રિકલ કમ્પાઉન્ડ છે. એન્ટી સીન સીન એ આ જ કહેવાય કે સીન એન્ટી સીન, અને એ આ જ થાય સીન સીન એન્ટી. ફરખા જ થાય ગમે એટલા કરી લો. અચ્છા, તમે એને આવી રીતે વિચારો, બોલો એન્ટી એન્ટી સીન, તો એનું ઈ જ થાય. જો સીન સીન એન્ટી કયો કે એન્ટી એન્ટી સીન કયો, હરખું જ થાય. આ જેટલા તમે નામ લખો છો ને ખાલી નામ અલગ અલગ લખાય છે, કમ્પાઉન્ડ તો એક ને એક જ છે. તો આની અંદર ટોટલ GI બનશે 2. આના બીજા કોઈ બની જ ન શકે. ખાલી 2 બને. એક બધા સીન અને બીજામાં ગમે એક એન્ટી. ઈ તમે આને કરો તોય ભલે, આને કરો તોય ભલે, આને કરો તોય ભલે, બની જ ન શકે. તમે એને આવું બોલો એન્ટી એન્ટી સીન, તોય એકનું એક જ થાય. જુઓ ને, આનું ઊંધું કરજો. જો પહેલા વાળો સીન, બીજા વાળો એન્ટી એન્ટી, એનું ઈ જ થાય. તો આની અંદર ટોટલ લખાય ઘણી બધી રીતે, પણ બધું એકનું એક જ કહેવાય. તો આની અંદર 2 GI બનશે. ટોટલ 2 GI. નેક્સ્ટ જનરલ ક્વેશ્ચન 2 આપણે પૂછીને પૂરું કરીએ. GI શો કરવા માટે, કોઈ પણ મોલેક્યુલને GI શો કરવા માટે કેટલા કાર્બન એટમ રિક્વાયરમેન્ટ છે? બરાબર. હાઉ મેની કાર્બન એટમ્સ આર રિક્વાયર્ડ ટુ શો GI બાય અ મોલેક્યુલ? અથવા તો નંબર ઓફ કાર્બન એટમ્સ required to show GI by a molecule. કયો છે? કોઈ પણ કમ્પાઉન્ડ માટે થઈને કેટલા કાર્બન એટમ મિનિમમ જરૂર પડે? બોલો રાજકોટ ગુરુકુળ. 2. 2. ઓકે, બીજા કોઈ? જામનગર 2. ઓકે, કાવ્યા, વૈદેહી? સર 2. જ્ઞાનવલી? બે. ઓકે, બધા જવાબ છે એ સાંભળજો. અહીંયા આગળ તમને કીધું છે બાયોમોલેક્યુલ. મોલેક્યુલ એટલે કોઈ પણ તમે અણુ લઈ શકો, કોઈ પણ. બરાબર, અને કોઈ પણ અણુ લઈ શકાય. તમને એવું નથી કીધું કે આલ્કેન જ તે, કે આલ્કીન જ તે, એવું કાંઈ કીધું નથી. આલ્કીન એવું ચોખ્ખું નથી પાડ્યું. મોલેક્યુલ કીધું એટલે ગમે એક. તો તમારો આની અંદર છે એ આન્સર આવશે 0. એવો અણુ લઈ શકો કે એમાં કાર્બન 0 હોય તો સિસ ટ્રાન્સ થાય. બેસ્ટ એક્ઝામ્પલ કયું? ઇમિડિન નું. આવો ક્વેશ્ચન પૂછે તો તમારે છે એ લખવાનું 0. બરાબર, કોઈ કાર્બન ન હોય તોય હાલે.
સીસ ટ્રાન્સ ની અંદર કોઈ પણ કાર્બન એટમ ન હોય તોય હાલે. બાય મોલિક્યુલ ગમે એ લઈ શકો, કાર્બન વગર નોય તે જરૂરી નથી કે એમાં કાર્બન હોય જ તે. કાર્બન જીઆઈ શો કરવા માટે કાર્બન જરૂરી નથી, બરાબર છે. તમે જવાબ લખી શકો અહીંયા આગળ 0 આવશે. ચલો આ પેલો ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન માં થોડો ચેન્જ કરું છું. જો નંબર ઓફ કાર્બન એટમ required to show GI by an alkene. હવે છે તમને એવો ક્વેશ્ચન પૂછે છે, આલ્કીન ની અંદર મિનિમમ કેટલા કાર્બન એટમ હોવા જોઈએ કે જેથી કરીને જીઆઈ શો કરી શકે? આલ્કીન ની અંદર મિનિમમ કેટલા કાર્બન એટમ હોવા જોઈએ કે જેથી કરીને જીઆઈ શો કરી શકે? આપો જવાબ. ચાલો બે. ઓકે 2. બીજા કોઈ? 2. ઓકે હાથ મૂકી દો હેઠા, મારી વાત સાંભળજો. આલ્કીન ની અંદર છે એ મિનિમમ કેટલા કાર્બન એટમ હોવા જોઈએ કે જીઆઈ શો કરી શકે? તો આલ્કીન ની અંદર આલ્કીન ની જનરલ ફોર્મ્યુલા CnH2n. અહીંયા આગળ મારે લેવું પડે n = 4, અને જો હું n = 4 લઉં તો છે અહીંયા આગળ સીસ અને ટ્રાન્સ એવું થાય. સીસ અને ટ્રાન્સ તો થાય. તમારો અહીંયા આગળ આન્સર આવશે 4. પછી તમે આવું બનાવીને બેહી જાઓ કે સાહેબ અહીંયા C ડબલ બોન્ડ C, અહીંયા Cl અને અહીંયા આગળ Cl, આ H અને H, તો આ આલ્કીન નથી, એ આલ્કીન નો ડેરિવેટિવ છે. આ હેલો આલ્કીન થઈ ગયો. આલ્કીન પૂછ્યું એટલે ખાલી આલ્કીન જ આવવો જોઈએ, હેલો આલ્કીન નો આવવો જોઈએ. ક્લોરીન બ્રોમિન એવું કઈ ન આવવું જોઈએ. એ તો હેલો આલ્કીન હાઇડ્રોકાર્બન ડેરિવેટિવ થયો, પ્યોર આલ્કીન નો થયો. આ બધા ક્વેશ્ચન ની અંદર બધાના માર્ક્સ વહી જાય છે ભાઈ. આલ્કીન એટલે પછી પ્યોર આલ્કીન, આ જ ફોર્મ્યુલાને ફોલો કરવાનો. તમને એવું કીધું હેલો આલ્કીન લ્યો, ડાય સબસ્ટિટ્યુટેડ આલ્કીન લ્યો, એવું કીધું તમને, તો તમે જવાબ લખો સાચું. અચ્છા, હવે અમુક પાછા હોશિયાર હશે ને તો અહીંયા આગળ ડ્યુટેરિયમ લગાડીને બી આવશે. ડ્યુટેરિયમ ન લગાડાય, આઇસોટોપ્સ ન લગાડાય. જનરલ ફોર્મ્યુલા કીધું એટલે એમાં બધા H તો H જ હોય, ડ્યુટેરિયમ કે એવું કઈ ન આવે. તો આ બે બધા ક્વેશ્ચન ની અંદર ભાઈ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. રમાડી જાય તો નહીં રમવાનું. ઘણા 2-3 આજ મેં તમને એવા ક્વેશ્ચન કીધા કે જે અલગ પ્રકારના હતા. તો આવા ક્વેશ્ચન્સ ની અંદર છે એ થોડું પેશન્સ રાખીને સોલ્વ કરવા, સરખી રીતે છે એ વાંચવું. અહીંયા આગળ આલ્કીન કહી દીધું, આલ્કીન એટલે આલ્કીન જ લેવાનો, પછી એમાં કઈ ક્લોરોન ફ્લોરોન બ્રોમોન કઈ ન આવે. પ્યોર આલ્કીન એટલે આલ્કીન જ આવે, બરાબર. અને આ જ ફોર્મ્યુલાને ફોલો કરવાનું, CnH2n. પતી ગઈ વાત. ઓકે, આની અંદર સીન અને એન્ટી ની અંદર આગળ કન્ટિન્યુ કરીએ. હજી તો આજ મેં તમને થોડી આલ્ડીહાઇડ ની કાર્બોનિલ ની વાત કરી. કાલે કીટોન ના પણ આપણે છે લેશું. સીન એન્ટી ક્યારે યુઝ થાય, કેમ યુઝ થાય એ જોશું. આમાં સીન એન્ટી ની અંદર થી હજી સુધી કોઈ દી ક્વેશ્ચન નથી પૂછ્યો, પૂછશે નહીં કોઈ દી, કઈ કામનું એવું છે જ નહીં. સીસ ટ્રાન્સ માંથી આવવું હોય તો આવે, ઈ અને ઝેડા ની પછી ભણાવીશ એમાંથી આવવો હોય તો આવશે. સીન એન્ટી એટલું બધું કામનું નથી, પણ ક્વેશ્ચન બનાવવા હોય તો બને ખરી જોરદાર, બરાબર. મેં તમને 2 ક્વેશ્ચન છે એ બતાવ્યા, અને એ બધા જ આ ક્વેશ્ચન બહુ સોલિડ છે. ઓર્ગેનિક કેમેસ્ટ્રી બાય MS ચૌહાણ એક બુક છે, એ જોરદાર છે. એની અંદર આવા બધા ક્વેશ્ચન્સ તમને મળી રહે. આ બધી ટાઈપના ક્વેશ્ચન મેં તમને જે સોલ્વ કરાવ્યા એ તો આપણે બુક પણ સોલ્વ કરશું, પણ થોડું આપણે હજી ચાલી જાય પ્રોપર, પછી તમને હું સોલ્વ કરવા માટે PDF અહીંથી મોકલીશ. એ તમારે સોલ્વ કરીને દઈ દેવાના, જમા કરાવી દેવાના. તમને 2-3 દિવસની અંદર જ મોકલું છું MCQ ની PDF. એ જાતે સોલ્વ કરવાનું એસાઇનમેન્ટ. ઓકે, ચલો અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.